જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ બરાડ. તો છોટાઉદેપુરમાં નવોદય 2026નું કેટલું મેરિટ રહેલું છે અને આવનારા સમયમાં વેઇટિંગ લિસ્ટની કેવી રીતે જાણકારી મળી શકે છે, વિગતવાર આપણે માહિતીની શરૂઆત કરીએ તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો, છોટાઉદેપુરમાં કુલ 6 બ્લોક આવેલા છે. એટલે કે બ્લોક એટલે તમારો તાલુકો. છોટાઉદેપુરમાં જેટલા તાલુકા છે એ તાલુકામાંથી 6 તાલુકા અને 6 બ્લોકનો અહીંયા સમાવેશ છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પરીક્ષા આપવા ગયા હતા ત્યારે તમારી પાસે જે ઝેરોક્સ હતી ને, એટલે કે એડમિટ કાર્ડમાં જે રોલ નંબર લખેલો હતો એની ઉપરની સાઈડ તમને બ્લોક નંબર પણ દેખાશે. તો પહેલા તમારે તમારા જિલ્લામાંથી તમે કયા બ્લોકમાંથી પરીક્ષા આપેલી છે એની વિગતવાર માહિતી માટે તમારે અહીંયા જે છોટાઉદેપુર જે છે, રેડી, આ છોટાઉદેપુરમાં 6 બ્લોક એટલે કે 6 તાલુકા, એમાંથી તમારો તાલુકો કયા કોડ ઉપર છે એ તમારો કોડ ચેક કરો અને એની સામે તમને ટકાવારી પણ આપેલી છે, એટલે કે તમારા તાલુકામાંથી છેલ્લે વિદ્યાર્થીઓનો કેટલા ટકાવારીમાં સમાવેશ થયેલો છે તો એની પણ તમને માહિતી મળી શકે છે. પણ ખાસ તો આપણે ઓલ ઓવર જે રિઝલ્ટ જે છે એમાંથી અહીંયા ખાસ કેટેગરી વાઇઝ કેટલું રિઝલ્ટ છે એની જો વાત કરી તો ગ્રામ્ય ઓબીસી કેટેગરીમાંથી 71.25 એટલે કે તમારા જિલ્લામાં જે 145મો ક્રમાંક જે વિદ્યાર્થીઓનો છે ત્યાં સુધી વિદ્યાર્થીઓનો અહીંયા સમાવેશ થયેલો છે. પછી વાત કરીએ તો ગ્રામ્ય એસી કેટેગરીમાંથી 62.5 એટલે કે તમારા જિલ્લાના 424મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો અહીં સમાવેશ થયેલો છે. એ જ રીતે વાત કરીએ તો ગ્રામ્ય એસટી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે ને એમને અહીંયા 76.25 એટલે કે જિલ્લાના 60મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. હવે આગળ વાત કરીએ તો શહેરી ઓબીસી કેટેગરીમાંથી જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે એમનું મેરિટ છે 78.75 અને તમારા જિલ્લાના 40મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. જે પછી વાત કરીએ તો જે શહેરી એસી કેટેગરી જે છે એમાં 76.25 એટલે કે જિલ્લાના 63મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. સૌથી ઊંચું જે જિલ્લાનું મેરિટ હોય છે તે હોય છે શહેરી અનરિઝર્વ, જેમાં વિદ્યાર્થીઓને 90% એટલે કે જિલ્લાના 5મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ છે. અને છેલ્લે વાત કરીએ તો શહેરી એસટી કેટેગરીમાંથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી છે તેમને અહીંયા 82.5 એટલે કે જિલ્લાના 16મા ક્રમાંક સુધી વિદ્યાર્થીઓનો સમાવેશ થયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં તમે પરીક્ષા આપેલી છે, તમે કયા બ્લોકમાંથી પરીક્ષા આપેલી છે અને એ બ્લોકમાં કેટલું મેરિટ છે એ તો તમે જાણી લીધું. પણ હવે માનો કે તમારે આનાથી થોડુંક જ મેરિટ ઓછું છે અને આવનારા સમયમાં તમને લાગે છે કે મારો મેરિટમાં સમાવેશ થઈ શકે એમ છે, તો હવે તમને વેઇટિંગ લિસ્ટની માહિતી ક્યાંથી મળશે? તો એની માટે તમને અહીંયા કુલ 3 રીતે તમે અહીં જાણી શકો છો. પહેલું કે તમારા છોટાઉદેપુર જિલ્લામાં જે નવોદય વિદ્યાલય આવેલી છે ત્યાંથી તમે માહિતી રૂબરૂ અથવા તો ટેલિફોનિક ચર્ચા કરી અને તમે આગળ માહિતી મેળવી શકો છો. તમારા છોટાઉદેપુર જિલ્લાની જે શિક્ષણ કચેરી હોય છે, ખાસ કરીને જે ડીઓ ઓફિસ હોય છે, ત્યાંથી પણ તમને આની માહિતી મળી શકે છે. અને ગુજરાતના તમામ જિલ્લાનું જ્યારે વેઇટિંગ લિસ્ટ આવશે ત્યારે જિલ્લા વાઇઝ જે પણ જિલ્લાનું પહેલું લિસ્ટ આવશે એમાં સૌથી પહેલાં અને સૌથી સચોટ માહિતી માટે આ યુટ્યુબ ચેનલ, એટલે કે તમે અત્યારે જે પણ વિડીયો જોઈ રહ્યા છો એ યુટ્યુબ ચેનલમાં અત્યારે સૌથી પહેલાં અને સૌથી સચોટ માહિતી એની મળી જશે. તો ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી આગળ જ્યારે પણ વેઇટિંગ લિસ્ટ છોટાઉદેપુરનું આવશે ત્યારે એની માહિતી તમને આ યુટ્યુબ ચેનલ પર સૌથી પહેલાં અને સૌથી સચોટ મળશે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા છોટાઉદેપુર જિલ્લાના બધા જ જે વોટ્સઅપ ગ્રુપ હોય એમાં આ વિડીયોને શેર કરો. અને ખાસ કરી અને આવનારા સમયની બધી જ અપડેટ અને ખાસ વેઇટિંગ લિસ્ટ મેળવવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને જોડાઈ જજો. જય હિન્દ, જય ભારત.